પાલનપુર શહેરમાં શેરી ગરબા તેમજ પાર્ટી પ્લોટોમાં 10 મિનિટ સુધી ઓપરેશન સિંદૂર થીમ પર ગરબા યોજાશે અને સૈનિકોનું જે બલિદાન છે અને શૌર્ય ગાથા છે તે ગરબા મારફત ગુજરાતના લોકો સુધી પહોંચાડવામાં આવશે। બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર પાર્ટી પ્લોટ તેમજ શેરી ગરબામાં મોડી રાત સુધી ખેલૈયાઓ નવરાત્રી પર્વને લઈને ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે। ત્યારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા જે નેમ રાખવામાં આવ્યું છે તે જ રીતે 11 થી 11:30 10 સુધી ઓપરેશન સિંદૂર થીમ પર આજે ગરબા કરવા માટે આયોજકો સાથે મીટિંગ કરી 10 મિનિટ સુધી ગરબા કરી સૈનિકોનું બલિદાન અને શૌર્ય ગાથાને લોકો સુધી પહોંચાડવામાં આવશે અને આ અંગે ડીવાયએસપી ડોક્ટર જે ગામિત અને ડીવાયએસપી કૃણાલસિંહ પરમાર દ્વારા આજરોજ ગરબા આયોજકો સાથે મીટિંગ કરી અને તેમને માહિતગાર કરવામાં આવશે। પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે છઠ્ઠા નોરતે ભરૂચના એસપી અક્ષયરાજ મકવાણા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને મા અંબાની આરતી કરી નવરાત્રી પર્વની શુભકામનાઓ પાઠવી હતી। બનાસકાંઠા પરિવાર દ્વારા આયોજિત મા શક્તિ આરાધના નવરાત્રી મહોત્સવ 2025 આજે નવરાત્રી મહોત્સવ જે બનાસકાંઠા પોલીસ જે આજે ઉજવી રહી છે એ જે સૈન્ય સરહદો પર જ્યારે જે ઓપરેશન સિંધુની જે સફળતા છે માનનીય મુખ્યમંત્રી સાહેબ અને માનનીય ગૃહમંત્રી સાહેબે જે નેમ રાખી છે અને આવતીકાલે જ્યારે 11 થી 11:10 સુધી જે ઓપરેશન સિંદૂર પર જે ગરબા થવાના છે અને જે સૈનિકોનું જે બલિદાન છે જે એમને જે શૌર્ય ગાથા છે એના ગરબા દ્વારા આપણે તમામ જેટલા બી ગુજરાતના લોકો છે ત્યાં સુધી પહોંચાડવાની બનાસકાંઠા પોલીસે નેમ લીધી છે। બનાસકાંઠા પોલીસ દ્વારા આજરોજ જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે એ તમામમાં જે ઓપરેશન સિંદૂર જે થયું હતું એના અનુસંધાને અને તમામ જે સૈનિકોના જે શૌર્ય ગાથાઓ છે એ તમામ સુધી પહોંચાડવા માટે બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ છે। આજે જે બનાસકાંઠા પોલીસ દ્વારા જે આખું જે નવરાત્રિના જે અલગ અલગ જે જગ્યાઓ નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે જે કમર્શિયલ ગરબા હોય કે શેરી ગરબા ત્યાં સુધી આવતીકાલે એક મિટિંગનું આયોજન કરવામાં આવશે અને તમામ જે આયોજકો છે એમને ઓપરેશન સિંદૂરના વિશે માહિતગાર કરવામાં આવશે અને એ આખા આયોજનને જન સમક્ષ લોકો સમક્ષ પહોંચાડવા માટે બનાસકાંઠા પોલીસ આવતીકાલે કાર્યરત રહેશે। આભાર। હું ડીવાયએસપી કૃણાલસિંહ પરમાર, ડીવાયએસપી એસટી સેલ બનાસકાંઠા। 2022થી જે પોલીસ લાઇનની અંદર ગરબાનું આયોજન થાય છે તે આ વર્ષે પણ આપણે કન્ટિન્યુ રાખેલું છે। આ વર્ષે માનનીય પ્રશાંત ઝુંબે સાહેબ શ્રી એસપી બનાસકાંઠા સાહેબના માર્ગદર્શન અન્વયે આ વર્ષે પણ ગરબાનું આયોજન પોલીસ લાઇનની અંદર કરેલું છે અને પોલીસ લાઇનની જે ગરબી છે તે સેફ એન્ડ સિક્યોર માનવામાં આવે છે। જે દરેક પોલીસ પરિવારના જે સદસ્યો છે તે આ ગરબાની અંદર જે પોતાનું ફેમિલી છે અને પોતાના પરિવાર સાથે આનંદ લઈ રહ્યા છે। વલસાડ જિલ્લામાં રાત્રે વરસાદી